કાપડ બજારમાં વેપારીઓનો વિશ્વાસ જીતી કરોડોનું ચીટિંગ કરનાર દંપતી ઝડપાયું। સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। કુમાવત દંપતી રાજસ્થાન, દિલ્હી અને મુંબઈમાં છુપાયા હતા। ક્રાઇમ બ્રાન્ચની છુપાવટમાં કરી કબૂલાત। સુરત અને અન્ય રાજ્યના કાપડ બજારમાં વેપારીઓ સાથે કરોડોની ચીટિંગ। દંપતીને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી પડાયું। રાકેશ કુમાવતને મુંબઈ પોલીસ જ્યારે તેની પત્ની મમતા દેવીને સલાબતપુરા પોલીસને સોંપવામાં આવી। લોકો પાસેથી માલ મેળવ્યા બાદ દુકાનના શટલ પાડી દંપતી ફરાર થઈ જતું। વારંવાર દુકાન અને ઘરના સરનામા પણ બદલાતા। કુમાવત દંપતીએ હમણાં સુધીમાં 2.45 કરોડની ઠગાઈ આચરી। દંપતી વિરુદ્ધ સુરતના ક્રાઇમ બ્રાન્ચ, સલાબતપુરા અને મુંબઈ પોલીસ મથકમાં 3 ગુના। મમતા દેવીએ પોતાનું નામ બદલી ભારતી દેવી રાખ્યું હતું। પત્નીને એડ્સની બીમારી થઈ હોવાનું કહી રાકેશે કાઢી મૂકી હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું, જે વાત વેપારીઓમાં ફેલાવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે બંનેને ગોડાદરાથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે।